તો એકવાર ફરીથી સ્વાગત છે ગુજરાત આપસોની પોતાની યુટ્યુબ ચેનલ વેધર ટાઈમમાં। દોસ્તો આજની વિડીયોની અંદર તમને સૌને જણાવવાનું છું કે હવામાન વિભાગ દ્વારા 21 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। ગુજરાત પર અત્યારે 3 વેધર સિસ્ટમની અસર છે તે જોવા મળી રહી છે। એવામાં તમને જણાવીએ કે ગુજરાતને અસર કરતી આ 3 વેધર સિસ્ટમ છે, જેમાં દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, બીજું ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પશ્ચિમ રાજસ્થાનની આસપાસના વિસ્તારમાં સ્થિત છે। આ તમામ સિસ્ટમો અત્યારે ચાલી રહી છે, જેના કારણે 1 થી 4 તારીખ સુધી હવામાન વિભાગે કડક આગાહી કરી છે। દોસ્તો આના વિશે તમને ખાસ મહત્વપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જણાવવાના છીએ। વિડીયોમાં તમામ માહિતી દોસ્તો આપણે જાણીએ ને તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી હવામાન વિભાગ વિશેની આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તમને સૌને જણાવીએ જેવું કે તમને સૌને ખબર પડી ગઈ કે 3 સિસ્ટમ અત્યારે ગુજરાતની ઉપર ફરી રહી છે, જેવામાં તેના કારણે આજે 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જેવું કે દોસ્તો તમને સૌને જણાવ્યું છે કે આ 3 સિસ્ટમ છે તે સક્રિય થશે તો ગુજરાતમાં ભારે વરસાદ છે તે વરસી શકે છે। તમને જણાવીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં 3 સિસ્ટમ સક્રિય થતાં તેની આસપાસના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી આજે અને પછી 2 દિવસ એમ કુલ 3 દિવસ સુધી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તમને સૌને દોસ્તો જણાવીશું કે 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કયા જિલ્લાઓમાં વરસાદ છે દોસ્તો તે ખાબકવાનો છે તેના વિશે પણ આપણે ખાસ મહત્વપૂર્ણ માહિતી જાણીશું। તમને જણાવીએ દોસ્તો કે ગત રોજ હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું કે ગુજરાતને લઈને 3 મહત્વની વેધર સિસ્ટમ છે તે સક્રિય છે, જેમાં દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, બીજું ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને ત્રીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સ્થિત છે, જેની સાથે એક ટ્રફ પણ જોવા મળે છે, જેને લીધે તારીખ 1 થી 4 સુધી અમુક સ્થળોએ હળવા વરસાદની સાથે આંધી અને વીજળી પડવાની સંભાવના રહેશે। સાથે જ પવનની ગતિ છે દોસ્તો તે પણ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે। આજરોજ 2 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। સાથે આવતીકાલે 3 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને 4 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દોસ્તો તમને જણાવી દઈએ કે આ તારીખોના રોજ ગુજરાતમાં આજથી ગરમીનો પારો છે તે ઘટવાનો છે। 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે અને રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એવામાં ગાંધીનગરમાં 36, ડીસામાં 35, વડોદરામાં 36, અમરેલીમાં 35.2, સુરેન્દ્રનગરમાં 35.6, કંડલામાં 33.2 અને ભાવનગરમાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં 4 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં પણ રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની પણ આગાહી છે દોસ્તો તે સેવાઈ રહી છે। 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે અને 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। તમને જણાવીએ દોસ્તો કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ પડી શકે છે આવામાં, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી છે। જેવું કે આપ સૌએ જાણ્યું તે જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે માવઠું પડે તો ખેડૂતોને ખૂબ સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે। દોસ્તો આજરોજ જેવું કે આપ સૌને જણાવ્યું કે જે કાંઈ પણ જિલ્લામાં વરસાદનો માહોલ યથાવત રહ્યો હતો તેના કારણે ઠંડા પવનો છે તે આસપાસના વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યા છે। જે કાંઈ પણ જિલ્લા જેવું કે દોસ્તો તમને સૌને જણાવ્યું કે આજરોજ 2 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા તેવામાં ભારે વરસાદ છે તે નોંધાયો હતો, જેના આસપાસના વિસ્તારોમાં પવન છે દોસ્તો તે ઠંડો ફૂંકાતા વાતાવરણ છે તેમાં ગરમીનું પ્રમાણ ઓછું થયું છે અને ઠંડક છે દોસ્તો તે પ્રસરી રહી છે। તમને સૌને જણાવીએ દોસ્તો કે આ 3 સિસ્ટમ છે તે સક્રિય થતાં હવે આગામી દિવસોમાં માવઠું પડવાની સંભાવના ખાસી સેવાઈ રહી છે, જેના કારણે દોસ્તો ખેડૂતોને મોટી મુશ્કેલી છે તેનો સામનો કરવો પડી શકે છે। જેથી કરીને જે કોઈ પણ ખેડૂતો છે જેમનો પાક ઊભો છે
તેવા ખેડૂતોએ ખાસ સાવચેતી રાખીને દોસ્તો તેમનો પાક છે તે યોગ્ય સ્થળોએ ખસેડી લેવો। જેવું કે દોસ્તો તમને સૌને જે કાંઈ પણ જિલ્લા જણાવ્યા, જે જિલ્લામાં રહેતા ખેડૂતો છે તેમના માટે આ ગંભીર બાબત કહી શકાય, કારણ કે દોસ્તો જો તેમનો પાક છે તે બગડી જશે તો ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે। દોસ્તો જેવું કે આપ સૌને જણાવ્યું કે હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસે જણાવ્યું કે ગુજરાતને લઈને 3 મહત્વની વેધર સિસ્ટમ છે તે અત્યારે સક્રિય છે, જેના કારણે દોસ્તો આ મામલો છે તે અત્યારે ખૂબ જ ગંભીર બની ગયો છે 4 તારીખ સુધીનો। દોસ્તો ખાસ કરીને તમામ ખેડૂતો છે તેમને અપીલ પણ કરવામાં આવી છે કે તેમનો પાક છે તે યોગ્ય સ્થળોએ ખસેડી લેવો। દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખાસ માહિતી કે આ 3 વેધર સિસ્ટમ છે જેના કારણે 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માવઠું પડે તો ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી શકે તેમ છે। દોસ્તો આપ સૌને આ માહિતી કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ વેધર ટાઈમને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।